તો અત્યારે આવી ગયા છીએ આપણે આ સુરતના ડુમ્મસ બીચ ઉપર। સર આપણે ત્યાં છે ને જે ડેલી વેરની સાડી છે, જે પ્રિન્ટેડ સાડીઓ હોય છે ને તે 99 રૂપિયાથી શરૂ થઈ જાય છે। તમે જોઈ શકો છો આવી રીતે વિડીયો કોલિંગ ચાલતા હોય છે અને ત્યાંથી તમે ડાયરેક્ટ પરચેસ કરી શકો છો। ઓલ ઓવર ઇન્ડિયા તમને અહીંયા પાર્સલ મળી જશે ને ઇન્ડિયાની બહાર પણ વર્લ્ડ વાઇડ શિપિંગ પણ અમે કરીએ છીએ। આ રીતનું મંદિર છે અને મંદિરની ચારે તરફ દરિયો છે એટલે ત્યાં કોઈ જઈ નથી શકે। આપણા હિંમતનગરમાં નાળિયેર પાણી 60 રૂપિયાનું મળે છે અને અહીંયા સુરતમાં છે ને નાળિયેર પાણી ખાલી 50 રૂપિયાનું મળે છે। હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, હર હર મહાદેવ। આવી ગયા છીએ આજે પણ એક સરસ મજાનો વ્લોગ લઈને અને આજે અત્યારે અમે છે ને સુરતમાં છીએ। હવે સુરતમાં કેમ છીએ તો સુરતમાં અમારે એક શૂટ હતું એટલા માટે આવ્યા હતા। ગઈકાલે રાત્રે જ લગભગ 12 વાગે આપણે સુરતમાં આવી ગયા હતા અને મારી સાથે મૌલિક છે। અમે બંને આવ્યા છીએ શૂટ કરીશું અને પછી ટ્રાય કરીશું કે અહીંયા જો કંઈક સારું એવું સ્ટ્રીટ ફૂડ હોય કે કંઈક ખાવા જેવી વસ્તુ, કંઈક જોવા જેવી વસ્તુ હોય તો એ બધી જગ્યાએ જઈશું, એક્સપ્લોર કરવાની કોશિશ કરીશું અને પછી રિટર્ન થઈ જશું આપણે હિંમતનગર માટે। સવારમાં ચા પીને હવે નીકળી ગયા છીએ સુરતમાં। આ જુઓ સુરતનો ટ્રાફિક જુઓ તમે અત્યારે અને થોડુંક ભૂખ લાગી છે એટલે કંઈક ખાવું પડશે અને એના પછી આપણે વિચાર છે કે જઈએ શૂટ પર કે જ્યાં આપણે જવાનું છે। જો રોકાયા હતા ત્યાં આજુબાજુમાં તો કશું ગરમ નાસ્તા જેવું મજા નથી એટલે આપણે વિચાર્યું કે નાળિયેર પાણી મળતા હતા એટલે આપણે સવારમાં ભાઈ નાળિયેર પાણી પીને આપણે અત્યારે કામ ચલાવી લઈશું। લાગે છે એટલે ત્યાં સુધી આ નાળિયેર પાણીથી એનર્જી તો પૂરેપૂરી મળી જવાની છે એટલે ચિંતા નથી। અને મજાની વાત એ કે આપણા હિંમતનગરમાં નાળિયેર પાણી 60 રૂપિયાનું મળે છે અને અહીંયા સુરતમાં છે ને નાળિયેર પાણી ખાલી 50 રૂપિયાનું મળે છે। હું અત્યારે આવેલું છું સુરતની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની એટલે અજમેરા ફેશનમાં, જે 32 વર્ષ જૂની ટ્રસ્ટેબલ બ્રાન્ડ છે અને અહીંયાથી છે ને દરેક ટાઈપના કપડાં તમને હોલસેલ ભાવે ડાયરેક્ટ મેન્યુફેક્ચરર પાસેથી મળી જવાના છે। તો આપણી જોડે કેટલી વેરાયટી છે અને કેટલા રૂપિયાથી શરૂ થાય છે સાડી? સર આપણે ત્યાં છે ને જે ડેલી વેરની સાડી છે, જે પ્રિન્ટેડ સાડીઓ હોય છે ને તે 99 રૂપિયાથી શરૂ થઈ જાય છે। તો કંઈક આ ટાઈપની સાડીઓના કલેક્શન રહેવાના છે, જેમાં બાંધણી લહેરિયા ટાઈપની બધી જ પ્રિન્ટ મળી જવાની છે। પછી નાની નાની પાંદડીઓની પ્રિન્ટ્સ આવે ને એવા કલેક્શન પણ અહીંયા મળી જાય છે। અને ફેબ્રિકની વાત કરું ને તો જોર્જેટ, બ્રાસો, શિફોન બધા જ ફેબ્રિકમાં અહીંયા તમને કલેક્શન એટલે મળી જવાના છે। સાડીનું A to Z કલેક્શન આપણી હા, જોડેથી બધું મળી જ જશે। કલેક્શન મળી જવાનું છે અને આ જે ડેલી વેરની સાડીઓ છે તે તમને લૂઝ પ્રિન્ટમાં મળવાની છે। આ રીતે કંઈક ને એમાં છે ને 10 સાડીઓનો બંચ આવી જાય, જેમાં આખો આવી રીતે બંચ લેવો પડે। તો આપણે બીજી સાડીઓની વાત કરીએ ને તે પ્રિન્ટ કેટલોગની સાડીઓ રહેવાની છે। આ ટાઈપના કલેક્શન રહેવાના છે બાંધણી સાડીઓના, જે 215 રૂપિયાથી શરૂ થઈ જાય છે, જેમાં તમને છે ને ડિફરન્ટ કલર પેટર્ન મળી જાય છે। આમાં 3 થી 4 કલર આવી જશે, તો આવી રીતે 4 કે 5 પીસનો બંચ આખો લેવો પડે। અને આ લહેરિયાનું કલેક્શન છે, આ લહેરિયાનું કલેક્શન પણ જોઈ શકો છો, ખૂબ જ સુંદર છે। આ બધા જ ન્યૂ આર્ટિકલ્સ આવી ગયા છે આપણા ત્યાં। ને આટલું જ નથી, હવે આપણે થોડુંક હેવી ફેન્સી વર્કમાં જોઈએ ને, ડાયડ ફેન્સી વર્કમાં, તો એ આપણે ત્યાં શરૂ થઈ જાય છે 121 રૂપિયાથી। માત્ર 121? માત્ર 121 રૂપિયાથી શરૂ થઈ જાય છે। આખું બરાબર। તમે લોટ જોઈ શકો છો, ઓહો હો કેટલો બધો ભરેલો લોટ છે। જબરજસ્ત આ સ્ટોક છે અત્યારે આપણા ત્યાં અહીંયા। છે ને ગામડાઓમાં ખૂબ જ ચાલે છે આવી સાડીઓ, અને આપવા લેવા મૂકવામાં વ્યવહારવાળી હા, સાડી માટે છે ને આવી સાડીઓ ખૂબ ચાલતી હોય। લગ્ન ઓકે, પ્રસંગ થઈ ગયા, નાની મોટી પૂજા થઈ ગઈ ને, તો આવી સાડીઓના કલેક્શન ખૂબ ચાલતા હોય। બરાબર છે। પછી થોડું હેન્ડ વર્ક વાળું અથવા તો એમ્બ્રોઇડરી વર્ક વાળી સાડીઓના કલેક્શન જોઈતા હોય ને, તે 800 રૂપિયાથી શરૂ થઈ માત્ર જાય છે। 800 રૂપિયાથી માત્ર એમ્બ્રોઇડરી વર્ક? હા હા, માત્ર 800 બરાબર। રૂપિયાથી સાડીઓના કલેક્શન જોઈ શકો છો। અને બીજી વસ્તુ, કોઈકને ઓનલાઈન પરચેસિંગ કરવી હોય ને, તો આ રીતે છે ને વિડીયો કોલ ચાલી રહ્યો છે, જોઈ શકો છો। તમે જોઈ શકો છો આવી રીતે વિડીયો કોલિંગ ચાલતા હોય છે અને ત્યાંથી તમે ડાયરેક્ટ પરચેસ કરી શકો છો। એટલે કોઈ પણ ને ક્યાંય પણ કોઈ પણ ક્યાં જગ્યાથી પણ હોય કશેથી આપણે વિડીયો પણ કોલથી। ઓલ ઓવર ઇન્ડિયા તમને અહીંયા પાર્સલ મળી જશે ને ઇન્ડિયાની બહાર પણ વર્લ્ડ વાઇડ શિપિંગ પણ અમે કરીએ છીએ। ઓકે, 32+ કન્ટ્રીઓમાં અમે લોકો વર્લ્ડ વાઇડ શિપિંગ શિપિંગ કરીએ છીએ। થતું। કે હેવી વર્ક વાળી સાડીઓના કલેક્શન જે 800 રૂપિયાથી શરૂ થઈ જાય છે, આ ટાઈપની સાડીઓના કલેક્શન રહેવાના છે, જેમાં બધા જ ફેબ્રિક્સ આવી જાય છે, ઓકે, બધી અલગ અલગ ડિઝાઇન્સ પણ આવી જાય। અને આમાં પણ બાંધણીના કલેક્શન ખૂબ જ તમને અહીંયા જોવા મળી જવાના છે। અથવા તો કોઈને પાર્ટીવેર્સ કલેક્શન હા, જોઈએ ને, તે પણ તમને અહીંયા મળી જાય છે। બરાબર છે। તો હવે આપણે વાત કરીએ કોટન સાડીઓની। ઉનાળાની સિઝન તો હા, ચાલી જ રહી છે, ચાલી જ જેમ રહી છે। તમને પણ ખબર છે। તો કોટન સાડીઓ છે ને માત્ર ને માત્ર 120 રૂપિયાથી શરૂ થઈ જાય છે। તમે જોઈ શકો છો માત્ર 120 રૂપિયાથી કોટન સાડી અહીંયા મળી જવાની છે। ફેબ્રિકની વાત કરું ને તો ચંદેરી ફેબ્રિક થઈ ઓકે, ગયું, મલ કોટન ફેબ્રિક થઈ ગયું, સોફ્ટ કોટન ફેબ્રિક થઈ ગયું, એવા છે ને બધા જ કોટન ફેબ્રિકમાં તમને કલેક્શન મળી જવાનું છે। અને પ્રિન્ટ તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર પ્રિન્ટ રહેવાની બસ છે। સરસ છે। આ એક તમે પ્રિન્ટ જો, જેમ કે ઓફિસ જતી હા, મહિલાઓ હોય કે ટીચર્સ લોકો હોય ને, એવા એ લોકોને છે ને આવી કોટન સાડીઓ પહેરવાની બહુ ગમતી હોય, તે લોકો માટે આ ખાસ કોટન સાડીનું ઓકે। કલેક્શન રહેવાનું છે, આવા ટાઈપના કલેક્શન। તમે ઘરેથી બેસીને બિઝનેસ કરવા માંગો છો યા તો તમારી કોઈ શોપ છે અને ત્યાં બલ્કમાં ઓર્ડર લેવા માંગો છો
તો તમે અહીંયા આમનો કોન્ટેક્ટ કરી શકો છો. આપણે આ ઓર્ડર કેટલી ઓછામાં ઓછી ક્વોન્ટિટી અને કેવી રીતે કરી શકીએ? ઓર્ડરની વાત કરું ને તો જેમને ઘરે બેસીને બિઝનેસ કરવો છે ને તે આરામથી છે ને મિનિમમ ખૂબ જ ઓછા બજેટમાં એ લોકો છે ને અહીંયાથી બિઝનેસ શરૂ કરી શકે છે ને કલેક્શન આ બધા એમને ફેક્ટરી રેટ પર મળવાના છે. બસ વાત એમ છે કે એ લોકોને બલ્ક ક્વોન્ટિટીમાં સેટ ટુ સેટ લેવાનું રહેશે. ઓકે. અને જે લોકોને શોરૂમ ઓપન કરવા છે અથવા તો મોટી દુકાન હા. કરવી છે ને એ લોકોને મિનિમમ 1-2 લાખનું પરચેસિંગ કરવું પડે, ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, જેમાં તમને બધા જ કલેક્શન સાડીઓના ડિફરન્ટ કલેક્શન મળી જાય. ઓકે. પછી આ એક સિલ્ક સાડીઓનું કાઉન્ટર છે જે 250 રૂપિયાથી માત્ર શરૂ થઈ જાય છે. માત્ર 250 થી સિલ્ક માત્ર સાડી. હા 250 થી. તો આ ટાઈપના કલેક્શન રહેવાના છે. કલર કોન્ટ્રાસ્ટમાં તમને સિલ્ક સાડીઓના કલેક્શન મળી જાય છે જે ખૂબ જ સુંદર રહેવાના છે. બનારસી સિલ્ક થઈ ગયું, હા. પછી સાઉથ ઇન્ડિયન લોકો માટે કાંજીવરમ પટ્ટુ ઓકે. એવા ટાઈપના સિલ્ક સાડીના કલેક્શન થઈ ગયા ને તે બધું જ મળી જાય. પેઠાણી પણ થઈ ગઈ. હવે આપણા ગુજરાતમાં ખાલી ગુજરાતીઓ નથી રહેતા, ગુજરાતી. હા. કેટલાક મરાઠી લોકો પણ રહે છે, તો એ લોકો માટે છે ને પેઠાણી સાડીના કલેક્શન પણ ખૂબ અહીંયા મળી જાય છે. ઓર્ગેન્ઝા સિલ્ક થઈ ગયું, એવા ટાઈપના કલેક્શન આ બધા મળી જવાના છે. ઓકે. આ બધા તો સેમ્પલ પીસ છે. અહીંયા મેઇન માલ છે ને અમારો ગોડાઉનમાં છે, તો ઓકે. ત્યાં બધા છે ને લોટમાં કલેક્શન છે. તો આ બધું છે ને સેમ્પલ પીસ અહીંયા મૂકવામાં આવે છે. આપણે પેલું દુલ્હનને કેવી રીતે લઈને જાય હા. એ રીતે એવા ટાઈપના કલેક્શન અહીંયા મળી જાય છે. પછી ગુજરાતીઓ માટે પાનેતરના કલેક્શન છે હા. ને એ પણ મળી જવાના છે. આ જોઈ શકો છો, પાનેતરના કલેક્શન છે જે ખૂબ હેવી રહેવાના છે. પણ હેવી તો છે પણ સાથે સાથે આનું ખાસિયત એ છે કે આ બધું છે ને ફેક્ટરી રેટ પર અહીંયા મળી જાય છે અને ઓકે. ક્વોલિટી તો તમને A1 મળી જશે અજમેરા ફેશનમાં. તો અહીંયા છે ને તમને 100-150 રૂપિયાથી શરૂ થઈને માગો એવી રેન્જ અને એવી ક્વોલિટી અને એવી વેરાયટી અને રોજે રોજ અહીંયા દરેક સ્ટોક અપડેટ થતો રહેતો હોય છે. દરેક અજમેરા ફેશનમાં કેવું છે 10 થી 15 દિવસમાં છે ને દરેક દિવસે તમને ન્યૂ સ્ટોક અને ન્યૂ ફેશન જોવા મળશે. ને અજમેરા ફેશન છે ને માર્કેટમાં ધ્યાનમાં રાખીને છે ને દરેક નવી ટ્રેન્ડિંગ ડિઝાઇન અને ટ્રેન્ડિંગ કલેક્શન લાવતું જ રહે ઓકે. છે. આ આપણે જોઈએ થોડું હેવી વર્ક વાળી સાડીઓના કલેક્શન. આ જોઈ શકો છો, આવા ઓર્ગેન્ઝા ટાઈપના કલેક્શન. આવા હેવી વર્કની સાડી માત્ર 800 રૂપિયાથી શરૂ થઈ જાય છે. આ જોઈ શકો છો, આ પણ ખૂબ જ સુંદર રહેવાનું છે. આ પોઝિશન પ્રિન્ટ કહેવાય જે અત્યારે માર્કેટમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. કેટલીક જગ્યા ધૂમ મચાવે છે આ પોઝિશન પ્રિન્ટ ને. આપણા ગુજરાતીઓમાં છે ને આવી સાડીઓ ખૂબ જ ચાલે છે. ઓકે. ખબર જ છે, જરદોશી વર્ક, સિક્વન્સ વર્ક વાળી સાડીઓ ખૂબ ચાલતી. ને આ તમે જોઈ જ શકો છો, ઓફલાઈન પણ કસ્ટમરો છે ને વિઝિટ કરે છે. તો આવી રીતે તમે ઓનલાઈન વિડીયો કોલથી પણ શોપિંગ કરી શકો છો. અને હું તો એવું કહું, બેસ્ટ એ છે કે તમે અહીંયા રૂબરૂ આવો, રૂબરૂ જુઓ, આમનું કલેક્શન જુઓ અને અહીંયાની ક્વોલિટી જુઓ અને પછી પરચેસ કરો. એક વખત કરશો, બીજી વખત 100% તમે વિડીયો કોલથી પણ અહીંયા શોપિંગ કરશો. અને બીજું હું તમને હજુ સાડીના કલેક્શન્સ બતાવી દઉં જે આજકાલ ખૂબ ચાલી રહ્યું છે. હેવી વર્ક વાળા ટ્રેન્ડિંગ સ્ટીચ બ્લાઉઝ સાથે હેવી સાડીઓના કલેક્શન. તો આવા ટાઈપના કલેક્શન ખૂબ ચાલે છે. જે બ્લાઉઝ તો સ્ટીચ આવે પણ સાડીઓ છે ને સિમ્પલ હોય પણ પલ્લું આખું ભરેલું હોય. આ ટાઈપના કલેક્શન અત્યારે ખૂબ ચાલે છે. આમાં તમને ડિફરન્ટ પેટર્ન, ડિફરન્ટ ડિઝાઇન મળી જાય. જો આ ટાઈપના કોન્ટ્રાસ્ટ કલરમાં મળી જાય, સેમ કલરમાં પણ મળી જાય. આવા ટાઈપના કલેક્શન અત્યારે ખૂબ ચાલી રહ્યા છે. ઘણા લોકો બુટિક્સ પણ રાખતા હોય ને તો હા. બુટિક માટે આવા કલેક્શન ખૂબ જ સારા ખૂબ જ રહેવાના સારા. છે. તો આ બધા કલેક્શન બસ એટલું યાદ રાખવાનું છે કે તમે પોતાના બિઝનેસ માટે લેવ છો એટલે બલ્ક ક્વોન્ટિટીમાં સેટ ટુ સેટ લેવાના રહેશે. 2 પીસ 3 પીસ કુર્તીના કલેક્શન, ડ્રેસ મટીરિયલ્સના પણ કલેક્શન છે. ને આટલું જ નહીં, આપણે ત્યાં લેંગાસના પણ કલેક્શન છે. લેંગાની વાત કરું તો સાઇડર લેંગા, બ્રાઇડલ લેંગા બધા જ લેંગા મળી બધા જ લેંગા જવાના છે. મળી જવાના છે. સાઇડર લેંગા જેમ 680 માં મળી જાય છે એટલે 680 થી શરૂ શરૂ થઈ થઈ જાય છે. જતા હોય છે. જેમાં અલગ અલગ પછી ડિફરન્ટ પેટર્ન, ડિફરન્ટ રેન્જ છે. રેન્જ. અને બ્રાઇડલ લેંગાની વાત કરું તો 1200 રૂપિયાથી શરૂ થઈ જાય છે. ઓકે. મેન્સ વેર, કિડ્સ વેર આ બધું પણ અહીંયા મળી બધું જાય જ, છે. હા, એ પણ અહીંયા જ મળી જશે. અજમેરા ફેશનની ખાસિયત એ છે કે એક છતની નીચે તમને બધા જ કલેક્શન મળી જવાના છે. મેન્સ વેર કે કિડ્સ વેર કે ફિમેલ્સ બધાના જ બધા જ કલેક્શન. collection. ને સાથે સાથે એક વસ્તુ હજુ છે કે જે લોકોનું પણ મેચિંગ સેન્ટર છે હા. અથવા તો જે લોકો પણ સિલાઈ કામ કરે છે ને, જે લેડીઝો, હા. હા. એ લોકો માટે અસ્તર, ફોલ, પેટીકોટ બધું અહીંયા મળી જાય છે. ઓકે. રેડીમેડ બ્લાઉઝ પણ મળી જશે અને દુપટ્ટાના કલેક્શન પણ મળી જાય છે સર. ઓકે. તો હવે તમે જો આમનો કોન્ટેક્ટ કરવા માંગતા હો તો ડિસ્પ્લે પર આમનો નંબર આપી દઉં છું. અને મેડમ એક હા. વખત આપણું એડ્રેસ જણાવી દો કઈ રીતે એડ્રેસ છે. એટલું રહેવાનું છે કે તમારે સુરત સ્ટેશન આવવાનું છે ને સુરત સ્ટેશનથી 1 કિલોમીટર દૂર રહેવાનું છે. સુરાના 101 ગ્રાઉન્ડ ફ્લોર પર છે અજમેરા ફેશન, રિંગ રોડ, સારા દરવાજા, સુરત. અને નથી આવી શકતા, એડ્રેસ ખ્યાલ નથી આવતો તો અમે નંબર તમને પ્રોવાઈડ કરી દઈશું. એ નંબર તમે ચલાવી દેશો ને તો અજમેરા ફેશન પિકઅપ ડ્રોપની પણ સુવિધા આપે છે. એટલે કોઈને પણ વાંધો નથી રહેવાનો. જેમને પણ અહીંયા આવવું છે ને એટલે તમે બિંદાસ આવી શકો છો, કોઈ પણ ડર વગર આવી શકો છો. અજમેરા ફેશન એક ટ્રસ્ટેડ બ્રાન્ડ છે. ને નથી આવી શકતા કોઈ કારણસર, સમય નથી મળતો, તો વિડીયો કોલની ફેસિલિટી તો છે. ફેસિલિટી છે. ફાઇનલી બંને શૂટ પતી ગયા છે અને આ શૂટ પતાઈને હવે આપણે જઈ રહ્યા છે સુરતના ડુમ્મસ બીચ ઉપર. તો અત્યારે આવી ગયા છીએ આપણે આ સુરતના ડુમ્મસ બીચ ઉપર. જોઈ શકો છો મસ્ત મજાનું બ્યુટિફિકેશન કરેલું છે. અહીંયા વોકવે બનાવેલા છે. પેલી બાજુ રનિંગ માટે પણ એક પાથવે બનાવેલો છે અને આ બાજુ પથ્થર ને એવું મૂકેલું છે અને આ બાજુ દરિયા કિનારો તમે જોઈ શકો છો. સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે.
અને સનસેટ આવે ત્યારે તો અહીંયાનું લોકેશન વાહ, એકદમ અદ્ભુત અને સુંદર નજારો બની જાય. ત્યાં એક મંદિર પણ દેખાઈ રહ્યું છે, આપણે એ મંદિર પાસે પણ જવાની કોશિશ કરીશું. બાકી સુરતના અને આજુબાજુથી ફરવા આવતા લોકો અત્યારે ડુમસ બીચ ઉપર આવતા હોય છે. અહીંયા તમે આ જુઓ, કેટલું સરસ મજાનું બધું બ્યુટિફિકેશનનું કામ થઈ ગયું છે. એવું કહેવાય કે આખી કાયા પલટ થઈ ગઈ છે આ બીચની. મસ્ત મજાનું બધું પ્લે એરિયા છે, અહીંયા ફૂડ માટે પાઉંભાજી ને એવું બધું પણ ત્યાં બહાર મળે છે. પાર્કિંગની પણ સુવિધા છે. સરસ મજાનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે અને થોડું ઘણું કામ પણ અહીંયા ચાલે છે. આવી રીતે વોકવે છે, અહીંયા આવતા લોકો અહીંયા આ બીચની મજા માણી શકે છે, ચાલી શકે છે. ફોટો વિડીયો જેને લેવા હોય એવી રીતે પણ લઈ શકાય અને શાંતિથી અહીંયા બેસીને જે મજા આવે જબરજસ્ત. તો ચાલતા ચાલતા નીકળી ગયા છે, જોરદાર પવન આવી રહ્યો છે અને થોડું ભેજવાળું પણ વાતાવરણ છે દરિયા કિનારાના લીધે. પણ આ જે ભાઈ બનાવેલું છે ને, આ જોવાની બહુ જ મજા આવે છે. એવું મન થાય છે કે અહીંયાથી જઈએ જ નહીં, બસ અહીંયા આમ આટા ફેરા માર્યા રહીએ અને આ સુંદરતાની મજા લેતા રહીએ. તો સુરત જો આવો છો તો જરૂરથી એક વખત અહીંયા આવજો ડુમસ બીચ ઉપર. અત્યારે તો મસ્ત મજાનું બ્યુટિફિકેશન થઈ ગયું છે અને બહુ બધા લોકો આવે છે, એન્જોય કરે છે, ફોટોઝ વિડીયોઝ બધું બનાવે છે. ઘણા છોકરાઓ ક્રિકેટ પણ રમતા હોય છે, ઘરેથી દડો બેટ લઈને આવે છે. ડુમસ બીચથી થોડા આગળ આવી ગયા છીએ. અહીંયા મંદિર છે, દરિયા ગણેશ મંદિર. પણ અત્યારે બંને મંદિરની બધી બાજુ છે ને દરિયો છે, એટલે ત્યાં જઈ શકાય એવું નથી. આ રીતનું મંદિર છે અને મંદિરની ચારે તરફ દરિયો છે, એટલે ત્યાં કોઈ જઈ નથી શકતું. અને નામ છે દરિયા ગણેશ મંદિર. બરાબર સાંજના 6 વાગી રહ્યા છે અને જબરજસ્ત વ્યૂ આવી રહ્યા છે. આ પક્ષીઓ ઉડે છે, જુઓ ખાલી. અરે વાહ, જોરદાર પક્ષીઓનો નજારો, દરિયો છે અને સનસેટ પણ થવા આવી રહ્યો છે. તો ભાઈ ફાઇનલી સુરતમાં આખો દિવસ બહુ જ મજા કરી, કામ કર્યું, શૂટ કર્યા, પછી ફરવા પણ ગયા અને આપણે ખાધું પણ ખરું. બહુ જ મજા આવી સુરત સિટીમાં ફરવાની અને બહુ બધું જોયું. સારી છે સિટી, બહુ જ મજા આવી. અને આવી જ રીતે અમે ફરતા રહીએ છીએ, કામ પણ કરતા રહીએ છીએ. અને તમને વિડીયો કેવો લાગ્યો એ ખાસ કહેજો. બાકી હવે મળીએ આપણે ડાયરેક્ટ નેક્સ્ટ વિડીયોમાં.